નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયના ત્રીજા વિડિયોમાં શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક વાત કાલના એક વિડિયોમાં જે પ્રિન્ટ મિસ્ટેક થયેલી તેને યાદ કરાવી દઉં તમને. કાલે a બરાબર 1 થી 14 એવા સભ્યોવાળા ગણ ઉપર એક સંબંધ આર વ્યાખ્યાયિત કરેલો, જેમાં મેં એવું લખેલું 6 18 ન આવે એવું લખેલું. 5 15 પણ ન આવે, કારણ કે 5 15 નોટ બિલોંગ્સ ટુ 15 નોટ બિલોંગ્સ ટુ એ છે, એટલે 15 એ નો સભ્ય નથી, એટલે 5 15 ની મેં જે જોડ લીધેલી તે 5 15 ની જોડ ના આવે. મને એક વિદ્યાર્થી આપણા જયપાલભાઈ પાવડા એને મારું ધ્યાન દોર્યું, એટલે તરત જ મેં નીચે કોમેન્ટ લખી છે બીજા વિડિયોની નીચે, તમે જરા જોઈ લેજો. અને આપણે જયપાલનો પણ આભાર માનીએ કે આવી સરસ મજાની ભૂલ કાઢી છે. આગળ આપણે ત્રીજા દાખલાનો અભ્યાસ કરીએ. એ 1 2 3 4 5 6 પર સંબંધાર xy જ્યાં y એ x વડે વિભાજ્ય છે તે રીતે આપેલ છે. હવે આ વાક્યને સમજવું બહુ જરૂરી છે કે કેવી જોડ આવે તો જેમાં પાછળનો ઘટક આગળના ઘટક વડે વિભાજ્ય હોય ને તો આવે. પાછળનો ઘટક આગળના ઘટક વડે વિભાજ્ય હોય એટલે કે તમને આવો પ્રશ્ન થાય કે 4 2 આવે કે 2 4 આવે, તો તમને સમજાવી દઉં. વાક્યને આપણે બોલવાનું છે. જો 2 એ 4 વડે વિભાજ્ય હોય તો આ આવે, અને આમાં જો 4 એ 2 વડે વિભાજ્ય હોય તો આ આવે. આમાં કયું સાચું છે? 2 એ 4 વડે વિભાજ્ય છે કે 4 એ 2 વડે વિભાજ્ય છે? તો તમે કહી શકશો 4 એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે આવી જોડ આવે. આ સિવાય બગડાવાળી કઈ કઈ આવી શકે? તો 2 6 2 8 ને એવી આવી શકે, પણ આપણે સભ્યો બંને સભ્યો ગણ a ના લેવાના છે, એટલે કે x અને y જે ક્રમયુક્ત જોડ છે એમાં x પણ a નો સભ્ય છે અને y પણ a નો સભ્ય છે. આપણે r ને લખવાનો પ્રયત્ન કરીએ તો આ કેવો હોઈ શકે? 1 1 આવશે, કારણ કે 1 એ 1 વડે વિભાજ્ય છે. 1 2 આવશે, કારણ કે 2 1 વડે વિભાજ્ય છે. 1 3 આવશે, 1 4 1 5 1 6, કારણ કે 6 એ 1 વડે વિભાજ્ય છે. હવે બગડાની લખવાની ટ્રાય કરીએ તો 2 2 આવશે, કારણ કે 2 એ 2 વડે વિભાજ્ય છે. 2 4 આવશે, 2 3 નહીં આવે, કારણ કે 3 એ 2 વડે વિભાજ્ય નથી. 2 6 આવશે, એ જ રીતે તગડામાં 3 3 3 6 4 4 5 5 અને 6 6, આટલી જોડ r માં આવશે. હવે આને આપણે ચેક કરવાનો છે કે આ સંબંધ r સ્વવાચક છે. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો સ્વવાચક ક્યારે થાય? તો એના જેટલા સભ્યો છે તે તમામની પોતાની જ સાથેની જોડ જો r માં આવતી હોય તો r સ્વવાચક થાય. એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આવતી હોય જોડ તો r સ્વવાચક થાય. તમે જોઈ શકો છો 1 1 છે, 2 2 છે, 3 3 4 4 5 5 6 6 જોડ r માં આવેલી છે, એટલે કે r સ્વવાચક છે. સ્પષ્ટ છે કે એવરી a belongs to a માટે a ની પોતાની જ સાથેની જોડ r માં છે, માટે r સ્વવાચક છે. આ જ રીતે બીજી રીતે આને કઈ રીતના લખી શકાય? તો બીજી રીતે આપણે એમ લખી શકીએ કે ધારો કે ઘણી વખત આપણે આ લખી નથી શકતા, અનંત ગણ હોય તો આપણે આવી રીતે લખવું પડે કે એવરી a belongs to a માટે a વડે વિભાજ્ય થાય. આપણે જાણીએ છીએ કે a ના દરેક સભ્ય પોતાના વડે વિભાજ્ય છે જ. તો આપણે એમ પણ કહી શકીએ જો a વડે વિભાજ્ય હોય તો a પોતાની સાથેની જોડ r માં આવે, માટે r સ્વવાચક થાય. સમિતની વાત કરીએ જો અહીંયા જો ઉદાહરણ જો વિદ્યાર્થી મિત્રો 2 એ 4 વડે વિભાજ્ય ન હતા
4 એ 2 વડે છે. એવું સાચું નથી કે y એ x વડે વિભાજ્ય હોય તો x એ y વડે વિભાજ્ય થાય. આવું સાચું નથી. એટલે સમિતની વાત સમજવા માટે આપણે જાણીએ છીએ એની ડેફિનેશન મુજબ કે જો AB R માં હોય અને B એ પણ R માં આવતા હોય, દરેક જોડની ક્રમ ઉલટાવાથી મળતી જોડ પણ R માં આવતી હોય તો R સ્વવાચક થાય. અહીંયા આપણે જોઈ છીએ કે ધારો કે 1 5 છે તો 5 1 ક્યાંય નથી. આપણે એમ લખી શકીએ જો સમિત નથી એવું સાબિત કરવા માટે એક ઉદાહરણ પૂરતું છે. એવું સાબિત કરવા માટે એક ઉદાહરણ પૂરતું નથી, તમામ માટે ચેક કરવું પડે. આપણે લખી છીએ કે 1 5 belongs to R માટે 5 1 not belongs to R. આ વાત કોના જેવી છે? ફરીથી એક વખત વાત કરું વિદ્યાર્થી મિત્રો કે નથી એવું ચેક કરવું બહુ સહેલું છે. ધારો કે 50 વિદ્યાર્થીઓના ક્લાસમાં એક વિદ્યાર્થી હોમવર્ક લઈને ન આવ્યો હોય તો આપણે એમ કહી શકીએ કે દરેક વિદ્યાર્થી હોમવર્ક લાવેલ નથી. પણ એક વિદ્યાર્થી હોમવર્ક કરીને આવ્યો હોય અને આપણે ચેક કરીએ એનું જ જોઈએ તો આપણે એમ ન કહી શકીએ કે દરેક વિદ્યાર્થી હોમવર્ક લાવેલ છે. એમ કહી શકાય નહીં, કારણ કે એના માટે 50 એ 50 જોવા પડે. 50 એ 50 હોમવર્ક લઈને આવ્યા હોય ત્યારે જ આપણે બોલી શકીએ કે દરેક વિદ્યાર્થી હોમવર્ક લાવેલ છે. પણ એક વિદ્યાર્થી માટે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે R સમિત નથી. અહીંયા કઈ રીતના વાત થઈ શકે? અહીંયા પણ એ જ રીતના વાત થઈ શકે કે y એ x વડે વિભાજ્ય હોય તો એ જરૂરી નથી xy belongs to R લેતા y એ x વડે વિભાજ્ય થાય. પરંતુ x એ y વડે વિભાજ્ય ન પણ થાય. ઉલટું દરેક વખતે સાચું હોતું નથી. માટે yx not belongs to R, માટે R સમિત નથી. હવે આગળનું જે છે એ કઈ રીતના વિચારવું મેં તમને અગાઉ એકવાર સમજાવેલું છે. પરંપરાગત વિચારવા માટે તમે જાણો છો આની સાથે જોડ વિચારવાની હોય. કેવી જોડ વિચારવાની હોય? તો ABBC ટાઈપની જોડ વિચારવાની હોય છે. ABBC તમે વિચારો અહીંયા 1 1 1 2 વિચારવા પડે તો આ ABBC વિચારવા પડે. 1 2 આવે છે તો છે 1 1 1 3. હું અહીં લખું તમને કદાચ ન સમજાય તો આ ABBC ટાઈપની જોડ માટે શું થવું જોઈએ? તો AC belongs to R થવા જોઈએ. તો 1 3 R માં છે તો છે. એ જ રીતે આ બંને જોડ માટે 1 4 R માં છે. એ જ રીતે 1 6 પણ છે. આગળ વિચાર કરીએ 1 2 ની વાત કરીએ. 1 2 ની આની સાથે પણ વિચારવી પડે. 1 2 2 1 1 2 1 1. પણ અહીંયા ABBC ટાઈપ નથી. આ બંને ઘટક સરખા નથી એટલે નથી વિચારતા. બાકી એનો પણ ક્રમ જોવો પડે. કારણ કે 1 2 2 2 વિચારવી પડે તો આ વિચારવી પડે. કેમ વિચારવી પડે? કારણ કે ABBC ટાઈપની જોડ વિચારવી પડે. 1 2 2 2 માટે શું થવું જોઈએ? 1 2 ની જોડ આવવી જોઈએ તો છે. એ જ રીતે 1 2 2 4 માટે 1 4 આવવા જોઈએ છે. પણ આમ ચેક કરવા કરતા આ દાખલા માટે આપણે આ રીતે ચેક કરીએ તો સહેલું પડશે. હું લખું છું તમને સમજાવું છું. ABBC belongs to R લેતા. હવે એક વસ્તુ ABBC belongs to R લીધા એટલે એ શરતનું પાલન કરતા હશે અને ABC એ A ના સભ્યો હશે. 1 થી 6 માંની કોઈ એક સંખ્યા હશે એ પણ આપણે જાણીએ છીએ. AB R માં ક્યારે આવે? તો શરતનું પાલન કરે. B એ A વડે વિભાજ્ય હોય. એ જ રીતે BC R માં ક્યારે આવે? તથા C એ B વડે વિભાજ્ય હોય. ચાલો B A વડે વિભાજ્ય છે એનો મતલબ એવો કહી શકાય કે B K1A. K1 belongs to Z અથવા એમ લખો તો પણ ચાલશે આ દાખલામાં. C એ B વડે વિભાજ્ય છે એટલે C K2B. K1 K2 belongs to N.
કારણ કે c એ b વડે વિભાજ્ય છે એનો મતલબ એવો થાય કે b ને કોઈ સંખ્યા વડે ગુણવાથી c મળે. આપણે વિચારો 15 એ 3 વડે વિભાજ્ય છે તો 15 બરાબર 3 ગુણ્યા એક સંખ્યા 5 મળે. 45 એ 9 વડે વિભાજ્ય છે 45 બરાબર 9 ગુણ્યા એક સંખ્યા મળે. એ જ રીતે b એ a વડે વિભાજ્ય છે તો b બરાબર a ગુણ્યા કંઈક સંખ્યા n મળે અને આપણે k1 અને k2 કીધા છે. હવે આપણે c ac r માં આવે છે કે નહીં એ ચેક કરવું છે. એટલે કે c એ a વડે વિભાજ્ય છે કે નથી એવું ચેક કરવું છે. c a વડે વિભાજ્ય છે કે નથી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ k1 b ની મૂલ્ય મૂકી આપણે b નું મૂલ્ય k2 k1 a તો આપણે એક n ની સંખ્યા થશે તમે જાણો છો. તો આપણે જાણીએ છીએ અહીંયા આવું હોય તો આપણે લખી શકીએ કે c એ a વડે વિભાજ્ય છે. માટે AC belongs to R માટે R પારંપરિક છે. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો એ શું છે એ તો કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ છે. શહેરના મનુષ્યોનો ગણ. સુરેન્દ્રનગરની વાત કરીએ તો આપણે બધા આવી જઈએ એના જેવું છે. અને એના પર સંબંધ R કઈ રીતના વ્યાખ્યાયિત કર્યો છે તો બે મનુષ્યની જોડ R માં ક્યારે આવે જો બંનેનું કામનું સ્થળ એક જ હોય. કામનું સ્થળ એટલે કે ધારો કે રામ અને શ્યામ એક જ કારખાનામાં કામ કરતા હોય તો રામ અને શ્યામની જોડ R માં આવે. એ જ રીતે રામ અને સીતા અને ગીતા એક જ ખેતરમાં કામ કરે તો સીતા અને ગીતાની જોડ R માં આવે. તો હું તમને વાત કરું એવરી a belongs to a માટે એવરી a belongs to a એટલે શું એ કોણ થશે તો એ શહેરનો વ્યક્તિ થશે. દરેક વ્યક્તિની વાત કરી છે. એનું કામનું સ્થળ ઇઝ ઇક્વલ ટુ એનું કામનું સ્થળ એવું લખી શકાય. આપણે એવું વિચારી છીએ કે પોતાની સાથેની જોડ આવે તો ત્યારે આવે જો બંનેના કામના સ્થળ એક જ હોય એક જ સ્થળે કામ કરતા હોય. કોઈ નવરો વ્યક્તિ આપણે એમ થાય કે કોઈ કામ નથી કરતો ઓટે બેહે તો એનું કામનું સ્થળ ઓટો થયો. તો એની પોતાની સાથેની જોડ આવે તો હા બીજો જો ઓટે બેઠો હોય તો આવે. ધારો કે a અને b નામના બે વડીલ ઓટે બેઠા છે તો ab ની જોડ આવે b a ની આવે એની પોતાની સાથેની જોડ આવે b ની પોતાની સાથેની જોડ આવે. એ જ રીતે કોઈ ત્રીજો વ્યક્તિ આવે ઓટે બેસીને ખાલી વાતો કરવાનું કામ કરે છે તો ab આવે ac આવે ba આવે bc આવે ca આવે cb આવે aa bb cc પણ આવે કારણ કે બધાનો કામનું સ્થળ ઈ ઓટો છે. તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. મારું કામનું સ્થળ આરે પટેલ બોયઝ હાઈસ્કૂલ હોય તો મારી પોતાની સાથેની જોડ આવે. કોની સાથેની જોડ આવે મારી પોતાની સાથેની આવે અને બીજા જે આરે પટેલ બોયઝ હાઈસ્કૂલમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય તેની સાથેની જોડ આવે. મારી અલ્પેશ સાહેબની જોડ આવે કારણ કે મારું અને અલ્પેશ સાહેબનું કામનું સ્થળ એક જ આરે પટેલ બોયઝ હાઈસ્કૂલ. મારી અને ધવલ સાહેબની જોડ આવે ધવલ સાહેબની મારી જોડ આવે ધવલ સાહેબની અલ્પેશ સાહેબની જોડ આવે. તમે સમજી શકો છો. તો આમ લખી શકાય એનું કામનું સ્થળ ઇઝ ઇક્વલ ટુ એનું કામનું સ્થળ તો R માટે a belongs to R માટે R સ્વવાચક છે. હવે આપણે ab belongs to R લેતા તો ફરીથી વાત આટલું લઈ લીધું શા માટે લીધું છે આપણે સમિત છે કે નહીં એવું ચેક કરવા માંગીએ છીએ. તો ab R માં લીધા એનો મતલબ બે વાત આપણે જાણી છે કે સંબંધના ગુણધર્મોનું પાલન કરે. a અને b એક જ સ્થળે કામ કરતા હશે પહેલી વાત અને બંને નગરના મનુષ્ય હશે કારણ કે એ છે એમાંના સભ્યો છે. એ શું છે એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ છે. તો આપણે એવું લખી શકીએ કે a અને a ના કામનું સ્થળ ઇઝ ઇક્વલ ટુ b ના કામનું સ્થળ. ધારો કે આપણે એવું માની લઈએ કે ભાઈ આ બંને વ્યક્તિઓને
પાણીપુરીની દુકાન છે. તો એ જ્યાં કામ કરે છે ત્યાં જ બી કરતો હોય તો જ AB ની જોડ R માં આવે. હવે BA ની જોડ આવે તો હા, B નું કામનું સ્થળ પાણીપુરીની લારી, A નું કામનું સ્થળ પણ પાણીપુરીની લારી. એટલે આપણે એવું લખી શકીએ કે B ના કામનું સ્થળ is equal to A ના કામનું સ્થળ. માટે BA belongs to R. માટે R સમિત છે. હવે પરંપરિતની વાત પણ તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ધારો કે એક કારખાનું છે, કારખાનામાં X, Y અને Z ત્રણ વ્યક્તિ આવે છે. તો તમે કહી શકો X, Y R માં આવે. તમે એ પણ કહી શકો Y, Z R માં આવે. પ્રશ્ન એ છે X, Z R માં આવે તો X અને Z એક જ સ્થળે કામ કરતા હોય તો આવે તો આવે. તમે સમજી શકો છો. તો પરંપરિત પણ થશે, પણ આપણે લખી છે આ રીતે AB BC belongs to R લેતા આપણે શું જાણીએ છીએ તો A નું કામનું સ્થળ વ્યાખ્યા મુજબ is equal to B નું કામનું સ્થળ. BC R માં આવ્યા તો ક્યારે આવ્યા હોય તો B નું કામનું સ્થળ is equal to C નું કામનું સ્થળ. આપણે બંનેને સરખાવીએ તો A નું કામનું સ્થળ is equal to C નું કામનું સ્થળ. માટે AC belongs to R. માટે R પરંપરિત છે. તો એમ કહી શકાય કે આ સામ્ય સંબંધ છે. આમાં જ એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર છે ગણ A પર જ છે. આપણે જે ચર્ચા કરતા હતા B સેલો છે એટલે એની ચર્ચા નથી કરેલી. આ જે દાખલો હતો એ સ્મોલ a પછી સ્મોલ b સેલો દાખલો છે એટલે એની ચર્ચા નથી કરેલી. સ્મોલ c, x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 વધારે હોય. x વ્યક્તિ છે. x y ની જોડ R માં ક્યારે આવે? કેવા વ્યક્તિઓની જોડ R માં આવે? આ દાખલાની વાત કરી છે હવે. તો જો પહેલા વ્યક્તિની ઊંચાઈ બીજા વ્યક્તિની ઊંચાઈ કરતા 7 સેમી વધુ હોય તો આવે. ધારો કે એમ વાત કરીએ, આપણે એક વાત કરીએ કે બે વ્યક્તિ A B લઈ, A ની ઊંચાઈ હું લખું 6 ફૂટ A ની ઊંચાઈ અને B ની ઊંચાઈ હું લખું 5 ફૂટ અને 23 સેમી લખું. તો A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે એવું કહી શકાય? તો કહી શકાય. તો AB ની જોડ આવે. પણ તમને પ્રશ્ન પૂછું, સ્વવાચક થવા માટે પોતાની સાથેની જોડ આવવી જોઈએ. તો હું એમ બોલી શકું કે મારી ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે એમ બોલી શકું? અથવા કોઈ પણ એ માટે એવું બોલી શકાય? તો તમે કહેશો ના, ન બોલી શકાય કારણ કે બંને સરખી છે. આપણે એવું લખી શકીએ, હું લખતો નથી, તમારે જાતે લખવાનું છે કે એવું A belongs to A માટે A ની ઊંચાઈ is not equal to A ની ઊંચાઈ plus 7 સેમી. એવું આપણે લખી શકીએ કે A ની ઊંચાઈ કરતા 7 સેમી વધારે નથી. માટે A not belongs to R. માટે R સ્વવાચક નથી. સમિતની વાત કરીએ, જો આ AB ની જોડ આવી, હવે BA ની જોડ આવે, એમ કહી શકાય કે B ની ઊંચાઈ આના કરતા 7 સેમી વધુ છે એમ કહી શકાય? ના, ન કહી શકાય કારણ કે એ તો ઉલટાની ઓછી છે. AB ની જોડ આવે એનો મતલબ એવો થાય કે A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે. આપણે હવે એમ ન બોલી શકીએ કે B ની ઊંચાઈ એની કરતા 7 વધુ હોય. એમ ન બોલી શકાય. 7 ઓછી છે એમ બોલી શકાય. ડેફિનેશન નું પાલન ના થાય. વધારે હોય તો જોડ આવે, એટલે કે BA ની જોડ નહીં આવે. મારી કોની સાથેની જોડ આવી શકે? તો મારી કોની સાથેની? મારા કરતા 7 સેમી નીચા વ્યક્તિ હોય એની જોડ આવી શકે. પણ પાછું ઉલટું સાચું નથી. એ વ્યક્તિની મારી જોડ ન આવે કારણ કે એ તો મારા કરતા 7 નીચો છે. કેવા વ્યક્તિઓની જોડ મારી સાથે આવી શકે? તો એવા વ્યક્તિની જોડ આવી શકે જે મારા કરતા, ક્રમની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે મારો ક્રમ અહીંયા રાખું તો અહીંયા કોણ આવી શકે? તો મારા કરતા 7 સેમી નીચે વાળા આવી શકે, જેની ઊંચાઈ 7 સેમી નીચે હોય. હવે હું અહીંયા પાછળ હોય તો અહીંયા કોણ આવી શકે? મારા કરતા 7 સેમી જેની ઊંચાઈ વધુ હોય આવી શકે. હું એમ સમજાવવા માંગુ છું કે ઉલટી જોડ શક્ય નથી. હવે આપણે પરંપરિત સમજીએ વિદ્યાર્થી મિત્રો. AB BC belongs to R લઈએ.
AB R માં ક્યારે આવે તો A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ હોય. અહીં સમજાવી છે. ધારો કે આની ઊંચાઈ 100 સેમી હોય તો આ B ની ઊંચાઈ કેટલી હશે? 93 હશે. B ની 93 છે તો C ની કેટલી હશે? તો એમાં 7 ઓછી 86 હોઈ શકે. આ ઉદાહરણ તરીકે સમજીએ છીએ. તો હવે આપણે એવો પ્રશ્ન છે કે A ની અને C ની જોડ R માં આવે તો તમે કહી શકશો નહીં આવે, કારણ કે A ની ઊંચાઈ C ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ હોય તો આવે, પણ A ની ઊંચાઈ C ની ઊંચાઈ કરતા કેટલી વધારે છે? 14 સેમી વધારે છે. એટલે કે R પરસ્પરિત નથી.